વડોદરા પૂર્વ વિસ્તારમાં ગટર પાણીની ગંભીર સમસ્યા મહિલાઓનો મોરચો વહીવટી ઓફિસે ચડી આવ્યો। મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અને વિકસિત વડોદરાની વાતો કરાતી હોવા છતાં શહેરના પૂર્વ વિસ્તારમાં ગટર તથા પાણીની સમસ્યાએ સ્થાનિકોને ત્રાહિમામ પોકારી દીધા છે। વાડી વિધાનસભા ક્ષેત્રના ઇલેક્શન વોર્ડ નંબર 4માં આવેલા મહાકાળી વુડા મકાન વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત હોવાથી રહીશો ભારે પરેશાન છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ વારંવાર રજૂઆતો છતાં કાઉન્સિલર પિંકીબેન સોની તથા અજીત દધીચ કોઈ કાર્યવાહી કરતા નથી। રહીશોનું કહેવું છે કે વોટ લેવા માટે તો રાત દિવસ અમારા ઘરે આવનારા નેતાઓ આજે ગટર અને પાણીની સમસ્યામાં અમારી પૂછપરછ કરવા પણ આવતા નથી। ગતરોજ મહિલાઓનો મોરચો સીધો વહીવટી વોર્ડ નંબર 4ની ઓફિસે પહોંચ્યો, જ્યાં મહિલાઓએ હલ્લાબોલ કરતા કોર્પોરેટરો વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા। લાંબા સમયથી ચાલતી સમસ્યાના કારણે લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે અને તંત્ર તાત્કાલિક કામગીરી કરે તેવી માંગ ઉઠવા પામી છે। અમારે મહાકાળી વુડામાં અમે રહીએ છીએ, ખોડિયાર નગર। ત્યાં અમારે 1 વર્ષ થયું। બીજા મહિનામાં ગયા વર્ષે પાણીની ગટરો ભરાઈ ગઈ હતી અને હવે પાણી તમે દેખો ને એટલું પાણી છે ને અડધો આ પગ ગળકી જાય છે, એટલું ગંદકી થઈ ગઈ છે। તો પિંકીબેન બી નહીં આવતા, નહીં અજીતભાઈ આવતા દેખવા। અને ઓફિસે જઈએ છીએ તો કે હા આવે છે, અને ઓફિસે અમે કમ્પ્લેન નાખીએ છીએ તો આવે છે। એ લોકો તો કેવું કરે છે, સાફ કરીને જતા રહે છે, થઈ જશે। ભાઈ સાંજે તો પાછું એ જ પ્રોબ્લેમ છે। પહેલા સવારમાં ઉભરાતી હતી, હવે તો 2 ટાઈમ ઉભરાય છે। અને અમારા ઘરોમાં પ્રસંગ છે, બધા બહુ પબ્લિક છે, બહુ ગંદકી થાય છે, બહુ હેરાન થાય છે, ખાવા નહીં ભાવતું લોકોને બીમાર એટલા પડી ગયા છે। બસ શું કરવાનું, આ પબ્લિક અમે ભેગી કરી લાવીએ તો ઓફિસમાં આવીએ તો અધિકારી કોઈ છે જ નથી। એવું કે છે 15 મિનિટમાં તમે તમારા ઘર પાસે અમે પહોંચીએ છીએ। કેમ અમારા ઘર પાસે પહોંચો, અમે ઓફિસે આવ્યા તો તમે ત્યાં કેમ જાઓ છો? અમારે એવું કેવું કે અમે વિઝિટમાં નીકળ્યા છે, તમે કીધું વિઝિટમાં નીકળ્યા તો અમે ઓફિસે આવો, તમને મળવું છે। અમારા ટીનાભાઈ પટેલ અને અમિતભાઈ પટેલ આવે છે તો એવું કહે કે એકલા અહીંયા તમને એકલાને નડે છે, એટલે અમે પબ્લિક લઈને આવ્યા છીએ કે ભાઈ અમને નડે છે એટલે અમે તમારી જોડે આવીએ। કેમ ના આવીએ અમે, કે અમારા વિસ્તારમાં પ્રોબ્લેમ છે તો અમે આવવાના ને। હા, બહુ બીમાર પડે છે લોકોને, મેલેરિયા કોલેરા બધું ફાટી પડે છે। મચ્છરો તો તમે દેખો ને એટલી, અને નહીં કોઈ વારવાય આવતું, કે કોઈ જોવાય નહીં આવતું। ખાલી વોટિંગ લેવા આવે બધા, એવું વોટિંગ માટે અમને સર્વે માટે બધા તમે મોકલા માણસો, તો કે માના ગટર માટે નહીં મોકલતા। અને હા, વોટિંગ માટે આવો તમે। હે અમે અમને પિંકીબેન છે, અજીતભાઈ છે, એ બધા વોટિંગમાં આવે છે તો કેમ નહીં અમને આવતા? હા, આપ્યા। ના, કામ નથી થતું। વોટિંગ લેવા બધા જ આવે પણ કામ કરવા માટે કોઈ તૈયાર નથી। રોહિણીબેન દેવેન્દ્રભાઈ રાઠોડ, ખોડિયાર રાજવા રોડ, મહાકાળી વુડામાંથી આવ્યા। 1 વર્ષથી ગટર ઉભરાય છે। ઉભરાય એટલે કેવી કે બધું ગંદવેડો બહાર આવે એમ, તઈ ઊભું નહીં રહેવાય એવું। તો પછી આ લોકોને શું કરવાનું? કોર્પોરેશન વાળા કોઈ આવીને ઊભા રહેતા નહીં, જોતા જ નહીં એમ। પબ્લિકને શું થાય છે, શું તકલીફ છે, કશું જોતા નહીં। એટલે અમારું એમ કેવું છે કે અમે અહીં આવ્યા ઓફિસે, અને આ ઓફિસે સાહેબ નહીં મળે તો અમુના સાહેબ લખન કરી આલે તો અમે અગર અરજી કઈ કરીએ, અમે આગળ કઈ કરીએ। અને વોટિંગ લેવા તો રાત દિવસ આવે, સાંજે આવે ને સવારે આવે। વોટિંગ જોઈએ તો એમને 2 ટાઈમ આવવાનો ટાઈમ મળે, ને અમારું જે કરવાનું તો એ આવીને ઊભા નહીં રહેતા। વોટ આપવા જાવ છો? વોટ આપવા તો બધા ભેગા કરેલા છે, નહીં આપીએ, અમારું કામ નહીં થાય તો નહીં આપીએ વોટ। વોટ કોને આપ્યા આ વખતે? અજીતભાઈ ને પિંકીબેન। કામ નથી થતા? કામ કશું જ નહીં। કોણ ઓળખે આવા ઉડાના મકાનો વાળાને? કોણ ઓળખે? અમે તો ગરીબ થી જઈએ ને, વોટ આવે તો માલદાર, વોટ નું પૂરું થઈ જાય એટલે અમે ગરીબ, એટલે કોઈ ઓળખતું નહીં અમુન। શું નામ તમારું? જીલાબેન ગિરીશભાઈ બારિયા।